નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, સૌથી પહેલાં બધાને હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ. તો મિત્રો, તમને જાણકારી આપી દઉં કે આ ઉત્તરાયણ જે છે એ ઉત્તરાયણ એટલે કે સૂર્યનું ઉત્તર તરફ ગમન થવું. મિત્રો, ઉત્તર બાજુ સૂર્ય ધીમે ધીમે ખસે છે, કારણ કે પૃથ્વી છે એ બે ગોળાર્ધની અંદર છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. તો સૂર્ય જે છે ઉત્તર તરફ ગમન કરે છે, એટલે આપણે એને ઉત્તરાયણ તરીકે ઉજવીએ છીએ. અને બીજું કે મિત્રો, ખાસ આને મકર સંક્રાંતિ પણ કહે છે મિત્રો. એટલે કે રાશિઓ જે મિત્રો 12 રાશિઓ જે છે એની અંદર ખાસ મિત્રો એ રાશિમાંથી સૂર્ય જે છે એ મકર રાશિની અંદર પ્રવેશ કરે છે. એ રાશિમાંથી મકર રાશિની અંદર પ્રવેશ કરે છે, એટલે ખાસ આને મકર સંક્રાંતિ પણ કહે છે મિત્રો. એટલે કે સંક્રાંતિ એટલે કે બીજા તરફ જવું, અથવા તો ક્રાંતિ અંદર પ્રવેશવું, એટલે મિત્રો એ સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતનો છે કંઈક આપણો આ મકર સંક્રાંતિનો તહેવાર અને એનું મહત્વ મિત્રો. બાકી તો તમને જાણકારી આપી દઉં કે આ પર્વ જે છે એ ઘણો બધો એક એવો પર્વ છે કે જે 14મી તારીખે જ આવે છે. બાકી મિત્રો, આપણા ગુજરાતી જે પર્વ છે તમે જોઈ શકો છો કે દિવાળી, તો એ ગુજરાતી કેલેન્ડર ઉપર આધારિત હોય છે. બાકી આ જે પર્વ આપણો એવો છે કે જે 14મી જાન્યુઆરીએ મિત્રો આવે છે. તો ખાસ અંગ્રેજી રીતે અને ભૌગોલિક રીતના પણ એનું મહત્વ છે, મેં તમને સમજાવ્યું એમ. બાકી મિત્રો, ધાર્મિક મહત્વ આપણે જોવા જઈએ તો એવું પણ કહેવાય છે કે આ દિવસે જે છે ભીષ્મ પિતામહે એ પોતાના દેહનો ત્યાગ કર્યો. તો મિત્રો, એવું પણ લોકવાયકા છે કે એમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, એટલે ખાસ મિત્રો એમને આ દિવસ પસંદ કર્યો હતો, ઉત્તરાયણનો દિવસ. અને સાંજે મિત્રો, ઉત્તરાયણની સાંજે એ મૃત્યુ પામ્યા હતા. તો મિત્રો, આવું કંઈક ધાર્મિક મહત્વ પણ છે એવું એનું મનાય છે. બાકી મિત્રો, કેટલીક બાબતો પણ એવી છે કે તે તમને જાણકારી આપી દો મિત્રો. તો આ દિવસે મિત્રો ખાસ અનાજ, વસ્ત્ર અને ગાયોને ખાસ ઘાસચારો આપવાનો, આ બધાનું મહત્વ અત્યારે વધારે જોવા મળે છે. અને મિત્રો, ખાસ તમને જાણકારી આપી દઉં કે આ દિવસે એ કેટલીક જાણકારી પણ આપણે જરૂરી છે કે પક્ષીઓને ખાસ કરીને સવારે અને સાંજે આપણે એ પતંગ ચગાવવાની નથી. વહેલી સવારે તમે જુઓ તો એ પણ પતંગ ચગાવવાની નથી. બાકી જો આ રીતનું આખું માહોલ અત્યારે આપણને જોવા મળે છે, તો જો એની અંદર સવારે 6 થી 9 દરમિયાન આપણને પતંગ ચગાવવાની નથી, અને 5 થી 7 કે જેની અંદર પક્ષીઓ પોતાના ઘરે એ આવતા હોય છે, તો એ દિવસે પણ આપણે પતંગ ચગાવવાની હોતી નથી મિત્રો. અને ખાસ મિત્રો, ચાઇનીઝ દોરી આપણે વાપરવાની નથી, તો એનો ત્યાગ કરવાનો છે. બાકી જો આ રીતના પતંગો અમારે ચગી રહી છે મિત્રો. રોડ ઉપર દોડતી વખતે પણ આપણે કેટલીક જાણકારી એ ધ્યાન રાખવાનું છે, સાવચેતી રાખવાની છે, એ પણ છે. બીજું મિત્રો, હેલ્પલાઇન નંબર જે 1962 એ નંબર ઉપર પણ તમે કોલ કરી શકો છો મિત્રો. આ પર્વને અલગ અલગ રીતના ઉજવવામાં આવે છે, અલગ અલગ એની અંદર અલગ અલગ નામ છે ના. તો કે પંજાબ અને હરિયાણામાં એને લોરી કહેવાય છે મિત્રો, તમિલનાડુમાં એને પોંગલ કહે છે, અને કર્ણાટકમાં સંક્રાંતિ કહે છે મિત્રો. અને ખાસ પતંગ ઉત્સવનું મહત્વ આપણે એ પણ છે એક, તો કે આપણે એ સૂર્યનો પ્રકાશ મેળવીએ એટલે આપણા શરીરને એ ફાયદાકારક છે, એટલે ત્વચા, હાડકાં અને ફાયદાકારક છે. તો એ રીતના પણ આખી આ મકર સંક્રાંતિ જે છે એ ઉજવવામાં આવે છે. બાકી જો આ બધું મેં તમને વાત કરી છે એનું ધાર્મિક મહત્વ છે, એટલે એનું કેટલુંક વૈજ્ઞાનિક મહત્વ પણ મેં તમને સમજાવ્યું. બાકી મિત્રો, આપણે પતંગ આજે ઉડાડવાની છે, અને તમને બતાવવાનું હતું કે આપણે કઈ રીતના આ ઉજવીએ છીએ. બને આવજો મિત્રો ખાસ વિડીયોની અંદર છેલ્લે સુધી, તો એ પણ તમને આ વિડીયોની અંદર જાણવા મળશે. તો મળીએ મિત્રો પતંગ ઉત્સવ એટલે કે પતંગ ઉડાવવાની તૈયારી સાથે. મળીએ મિત્રો આગળ.